સ્વામિનારાયણ હરે. અજ્ઞાન, અંધશ્રદ્ધા અને આર્થિક મુશ્કેલીઓના આગળના જમાનામાં કેટલાક કુરિવાજો પ્રચલિત હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને તેની સામે લડત આદરી. એક એવો નિંદનીય કુરિવાજ હતો કે દીકરીને જન્મતા વેંત જ દૂધ પીતી કરીને મારી નાખે. દૂધ પીતી કરવી એટલે દીકરીના બે પગ જાલી, ઉકળતા દૂધના વાસણમાં ઊંધે માથે આખું મોઢું દૂધમાં ડુબારી નાખે. ઉકળતા દૂધમાં ડુબાડતા કોમળ દીકરી તરફડીને મરી જાય. આવી રીતે બાળ હત્યા કરી અનેક નિર્દોષ બાળકીને ક્ષત્રિયો મારી નાખતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન આવી વાત સાંભળીને કંપી ગયા. ક્ષત્રિયોને કહે છે, તમે બાળ હત્યા શા માટે કરો છો? જાણી જોઈને અપકૃત્ય કરી પાપમાં શા માટે પડો છો? દીકરીને મારવાની તમને જીગર કેમ ચાલે છે? દીકરીને મારશો તો તમારું નિકંદન નીકળી જશે, જમપુરીમાં જાશો અને સખત સજા ભોગવશો. કર્યા કર્મો ભોગવવા પડશે. સમજી જાઓ અને પાપ કરતા અટકી જાઓ. પાપનું પરિણામ મહાભયકર આવશે. હિંસા બંધ કરો. દીકરીએ તમારું શું બગાડ્યું છે કે તમે એને મારી નાખો છો? તમને મારતા દયા નથી આવતી? શ્રીજી મહારાજ ભલામણ કરતા કહે છે, જીવ પ્રાણી માત્રને પોતાનો જીવ વાલો હોય છે. મૃત્યુથી બધા કંપે છે. જીવ તો વાલો છે, પણ સગા સંબંધી પણ વાલા છે. એકલા માણસને નહીં, પણ કીડી મકોડી સૂક્ષ્મ જંતુને પણ પોતાનો જીવ વાલો હોય છે. સૂક્ષ્મ જંતુને તમે જરા આંગળી અડાડશો એટલે ગભરાઈને દોડાદોડ કરશે. ક્ષત્રિયને દેશનું અને દેશના મનુષ્યનું રક્ષણ કરવાનું હોય છે. તેને બદલે તમે દીકરીનું ભક્ષણ કરો છો. ચેતી જાઓ અને પાપ કરતા અટકી જાઓ. દીકરી તો તુલસીનો ક્યારો છે. ક્ષત્રિયો બોલ્યા કે, હે પ્રભુ, અમે શું કરીએ? દીકરીને પરણાવવા માટે પુષ્કળ ખર્ચ થાય છે. અમારી એટલી પહોંચ હોતી નથી. અમે એટલા બધા પૈસા ક્યાંથી કાઢીએ? તેથી અમારે દીકરીને દૂધ પીતી કર્યા વિના છૂટકો નથી. શ્રીજી મહારાજ કહ્યું, તમારી શક્તિ પ્રમાણે લગ્ન કરજો. પહોંચ હોય તેટલો કરિયાવર આપજો, પણ દીકરીને મારવાનું બંધ કરો. હિંસા બંધ કરશો તો ખૂબ સુખી થાશો. કમાણીમાં બરકત પડશે. વાણિયા બ્રાહ્મણ અને વૈશ્ય જાતિના માણસો દીકરીને મારતા નથી, તો તેઓ ખૂબ સુખી છે. તમે તમારી દલીલ મૂકી દો. અમારું વચન માનશો તો આલોક અને પરલોકમાં મહાસુખિયા થાશો. પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે. કુદરતની હાઈકોર્ટમાં જવું પડશે અને રતરતીના જવાબ દેવા પડશે. મરણ એ મરણ નથી, પણ એક દિવસ આખી જિંદગીનો હિસાબ દેવાનો દિવસ છે. ક્ષત્રિયો કહે છે, હે પ્રભુ, અમારી જ્ઞાતિમાં યુવાન દીકરાઓ લગભગ વ્યસની, દુરાચારી અને નિર્દય પાપી હોય છે. સ્વચ્છંદી હોય છે. અમારી દીકરી તેવા ઉદ્ધતને આપીએ તો મારકૂટ કરે. બરાબર જમવા પણ આપે નહીં. ખૂબ હેરાન કરે. તેની સાથે દીકરીને વરાવી આબરૂનું લીલામ કરવા માંગતા નથી. શ્રીજી મહારાજ બોલ્યા, તમે ભવિષ્યની ચિંતા ન કરો. તમારી જવાબદારી ભગવાન ઉપર મૂકી દો. ભગવાન બધું સારું કરશે. ભગવાન ભરાડીમાંથી ભગત બનાવશે. દુરાચારીમાંથી સદાચારી બનાવશે. ફેશન અને વ્યસન છોડાવશે. શ્રીહરિ જમણો હસ્તકમળ ઊંચો કરીને કહ્યું, આજથી પ્રતિજ્ઞા લ્યો કે દીકરીને મારશો નહીં. અમારી આજ્ઞાનું પાલન કરી અમારો રાજીપો લઈ લ્યો. સત્ય માર્ગને પકડી લ્યો. ક્ષત્રિયોની અંતરની આંખ ઉઘડી ગઈ. સાચા હૃદયમાંથી નીકળેલા શબ્દો અસર કરી ગયા. ક્ષત્રિયો બે હાથ જોડી બોલ્યા, હે પ્રભુ, હવે તમે જેમ કહેશો
તેમ કરશું. પ્રભુએ વર્તમાન ધરાવી ધર્મ નિયમની બધી રીતભાત શીખવાડીને પોતાના શરણે લીધા. દૂધ પીતી દીકરીનો સ્વામિનારાયણ ભગવાને બચાવ કર્યો છે. સ્ત્રી સમાજને પ્રભુએ ન્યાલ કરી દીધા છે. 6 સિંહ જેવા ક્ષત્રિયોને વશ કરવા સમજાવવા ભારે કઠિન કામ છે, પણ પરમાત્મા જે ધારે તે કરી શકે છે. સમર્થ મૂર્તિ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે કીડી જેવા જીવોને પણ દુભવવો નહીં. સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં જમપુરીના જેવું દુઃખ ભોગવે છે. ભગવાન અને સંતને કુરાજી કરે અને તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો તેનો નાશ થઈ જાય છે અને નરકમાં પડવું પડે છે. માટે પાપથી અટકી જાઓ અને પ્રભુને શરણે આવી જાઓ. ખૂબ ઉપદેશ આપ્યો છે.